ધૂળેટીના દિવસે આ છોકરી ગુલાલ લેવા દુકાને જાય છે। ત્યારે તે જોવે છે કે લીલા રંગના ગુલાલમાં સોનાના સિક્કા જોઈ જાય છે। પછી તે આખું પેકેટ ઊંચકીને જુએ છે તો તેમાં બહુ બધા સોનાના સિક્કા હોય છે। એટલે આ વિચારે છે કે આ બેવકૂફ દુકાનદાર પોતાની પત્ની સાથે ફોન પર વાત કરવામાં લાગ્યો છે। એટલામાં તો આપણે ગુલાલના પેકેટ સાથે બધા સોનાના સિક્કા ચોરી કરીને ભાગી જઈએ। પણ એટલામાં દુકાનદાર બોલે છે, અરે મેડમ, તમે મારા દુકાનમાંથી ગુલાલ લઈને ક્યાં જઈ રહ્યા છો? તો છોકરી બહાનું બનાવીને કહે છે, અરે ભાઈ, લઈને નથી જઈ રહી, ફક્ત જોઈ રહી હતી। આજે હોળી છે ને, તો મિત્રોને રંગ લગાવવા માટે આખું પેકેટ ખરીદવાનું વિચારી રહી છું, એટલે આલો 500 રૂપિયા પકડો। તો દુકાનદાર કહે છે, આ 500 રૂપિયા વાળો ગુલાલ નથી, આ 10,000 રૂપિયાનો ગુલાલ છે, જે તમારી ઓકાતની બહાર છે, કારણ કે આ દુબઈથી આવ્યો છે। ત્યારે બંને વિચારે છે કે દુબઈમાં સોનું બહુ સસ્તું હોય છે, તો કદાચ કોઈ શેખ આમાં સોનાના સિક્કા રાખીને ભૂલી ગયો હશે। એટલા લાલચી છોકરી આખરે 20,000 આપીને એ ગુલાલ ખરીદી લે છે। પછી આગળ શું થયું એ જોયા પહેલા તમે પણ મહાદેવને માનતા હોવ તો વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો। અંતમાં તેનો ભાઈ આવીને કહે છે, અરે બહેન, આ ઠગ દુકાનદાર ગુલાલમાં નકલી સોનાના સિક્કા મૂકીને વેચે